નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, હાલમાં તમને જેમ ખ્યાલ છે તેમ ગુજરાતમાં આંગણવાડી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઓનલાઈન અરજી કરવા માટે હવે ફક્ત ને ફક્ત 2 દિવસ રહ્યા છે. હવે આજના વિડીયોમાં આપણે જોઈએ કે ગુજરાતમાં આંગણવાડી ભરતી કર્મચારીઓ મદદનીશો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કઈ રીતની રહેશે. સામાન્ય રીતે સરકાર દ્વારા જાહેર કરેલા નિયમો પ્રમાણે આ પ્રક્રિયા થાય છે. તાજેતરના નિયમો મુજબ જિલ્લા પંચાયત નગરપાલિકા દ્વારા સૂચના જાહેર થાય છે અને પસંદગીની પદ્ધતિ આ પ્રમાણે થાય છે. તો વિગતવાર જોઈએ તો પસંદગી પ્રક્રિયામાં સૌ પ્રથમ તો ઉમેદવારને ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે. અરજી થઈ ગયા પછી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. પસંદગી સંપૂર્ણપણે મેરિટ આધારિત હોય છે. કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવતું નથી. મેરિટ ગઠન માટેના જે ધોરણો છે તેમાં શૈક્ષણિક લાયકાતના ટકા મુજબ ગુણ આપવામાં આવે છે. આંગણવાડી કાર્યકર માટે સામાન્ય રીતે 12મા ધોરણ પાસ અથવા વધુ જરૂરી હોય છે અને આંગણવાડી મદદનીશ માટે એટલે કે તેડાગર માટે 10મા ધોરણ પાસ પૂરતું હોય છે. હવે 10મા સિવાય જે પણ તમે પાસ આઉટ કરેલું હોય 12માના કે તેથી વધારે તો તે માર્ક્સ આમાં ઉમેરવામાં આવે છે અને આંગણવાડી કાર્યકર માટે પણ સેમ જ 12મા ધોરણની ટકાવારી પ્લસ ગ્રેજ્યુએશન કરેલ હોય તો તેના પણ માર્ક્સ આમાં ઉમેરવામાં આવે છે. ઉમેદવારના માર્કશીટમાં આવેલ ટકા પ્રમાણે ટૂંકમાં મેરિટ તૈયાર થાય છે. રિઝર્વેશન આરક્ષણ નિયમો છે તેમાં જે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ના જે ઉમેદવારો છે તે સિવાય અપંગ ઉમેદવારો છે તેમને સરકારના આરક્ષણના નિયમો લાગુ પડે છે અને તેમને થોડો લાભ મળે છે. તેમજ સ્થાનિકતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉમેદવાર તે જ ગામ, શહેર, વોર્ડનો રહેવાસી હોવો જોઈએ જ્યાં ખાલી જગ્યા જાહેર કરવામાં આવી હોય. દસ્તાવેજ ચકાસણીની વાત કરીએ તો ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. મેરિટ લિસ્ટમાં જે પણ મહિલા ઉમેદવારોના નામ આવેલ હોય તેવા ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો જેમ કે માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, ઓળખ પુરાવો, આધાર કાર્ડ વગેરે ચકાસવાનું રહેશે. અંતિમ પસંદગીની વાત કરીએ તો ફાઇનલ સિલેક્શન તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ અંતિમ મેરિટ જાહેર થાય છે અને પસંદગીના આદેશો આપવામાં આવે છે. નોંધ આપવામાં આવી છે કે આ માટે કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવતું નથી. પસંદગી માત્ર શૈક્ષણિક લાયકાત અને નિયમિત માપદંડોના આધારે કરવામાં આવે છે. ધન્યવાદ.